અમારે જોઈએ શાળાઓને જોઈએ, બાળકોને જોઈએ, વાલીઓને જોઈએ, કચ્છને જોઈએ, ઉત્તર ગુજરાતને જોઈએ, મધ્ય ગુજરાતને જોઈએ, દક્ષિણ ગુજરાતને જોઈએ, સૌરાષ્ટ્રને જોઈએ, ગામડાને જોઈએ, સિટીને જોઈએ. અમને અમારો લડેંગે और लड़ेंगे फिर से लड़ेंगे सरदार लड़े थे गौरव से, हम लड़ेंगे चोरों से. सरदार लड़े थे गौरव से, हम लड़ेंगे चोरों से. सरदार लड़े थे गौरव से, हम लड़ेंगे चोरों से. गांधी लड़े थे गौरव से, हम लड़ेंगे चोरों से. हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते. शिक्षक से जो टकराएगा मिट्टी में मिल जाएगा. शिक्षक से जो टकराएगा मिट्टी में मिल जाएगा. આજે કાયમી શિક્ષકની ભરતીને લઈ અને અમે ઉમેદવાર મિત્રો 5 ઉમેદવાર મિત્રો આજે વિદ્યા સમીક્ષા કેન્દ્ર શિક્ષણ સચિવશ્રીને રજૂઆત કરવા માટે આવેલા, પરંતુ સચિવ સાહેબ શ્રી મિટિંગમાં હોવાને લીધે સંયુક્ત સચિવને અમે મળેલા અને અમારી જે કંઈ રજૂઆત છે, અમારી જે માંગણીઓ છે એ અમે રજૂઆત કરેલી. એમાં કાયમી શિક્ષકની ભરતી ક્યારે થશે, પ્રાથમિકમાં ક્યારે થશે, માધ્યમિકમાં ક્યારે થશે એ બાબતે અમે પરિપત્ર ટૂંકમાં ક્યારે બહાર પડશે એ બાબતે રજૂઆત કરી. પછી માર્ક્સના આધારે જે ભરતીઓને લઈને જે ન્યૂઝ ફરે છે તો અમે એવી રજૂઆત કરેલી કે વિદ્યાર્થીઓને જે પણ રીતે ન્યાય મળે એ રીતે આપ માર્ક્સના આધારે કરો, મેરિટના આધારે કરો, જે કંઈ પણ કરો, પણ મોટી સંખ્યામાં જે ભરતી કરો એ જ અમારો હેતુ છે. એક વયમર્યાદાનો મુદ્દો અમે મૂકેલો છે અને એક મુખ્ય હેતુ અમારો એ મૂક્યો છે કે ક્રમિક ભરતી થવી જોઈએ, કે 11-12ની, ત્યારબાદ 9-10ની, ત્યારબાદ 6થી 8ની, ત્યારબાદ 1થી 5ની, જેથી કરીને વધુમાં વધુ ઉમેદવારો છે એ લોકો લાભ લઈ શકે અને કોમન ઉમેદવાર છે એ રિપીટ ના થઈ શકે. અમે બધા ટેટ પાસ ઉમેદવાર છેલ્લા 8 મહિનાથી સરકારને રજૂઆત કરીએ છીએ કે સરકાર અમારી કાયમી શિક્ષકોની ભરતી કરો. સરકારે અમારી સાથે અન્યાય કર્યો છે. સરકારે એક્ઝામ કાયમી શિક્ષકો માટેની લીધી અને ભરતી અમને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આપે છે. આ દેશને રાષ્ટ્રપતિ, સાડા વડાપ્રધાન, MLA, એન્જિનિયર, વકીલ, ડોક્ટર, વૈજ્ઞાનિક આપવા વાળા એક શિક્ષક છે અને સરકાર શિક્ષકોને શું આપે છે? ખાલી 11 મહિનાનો કોન્ટ્રાક્ટ. આ એક અમારી સાથે અન્યાય છે. અમારે 11 મહિનાનો કોન્ટ્રાક્ટ નથી જોતો. અમારી કાયમી શિક્ષકોની ભરતી કરો. જો લોકસભાની ચૂંટણી પહેલા કાયમી શિક્ષકોની ભરતી નહીં કરવામાં આવે તો અમે ફરીથી લોકસભાની ચૂંટણી પહેલા વિધાનસભાનો ઘેરાવો કરીશું. અહીંયા આંદોલન કરતા રહેશું અને આંદોલન ચાલી રાખીશું. અમારે લોકસભાની ચૂંટણી પહેલા કાયમી શિક્ષકોની ભરતી જોઈએ. અમને કાયમી શિક્ષકોની ભરતી આપો. અમારી સાથે અન્યાય બંધ કરો અને આ જ્ઞાન સહાયક તમે જે લાવ્યા છો એને બંધ કરો. અમે માંગીએ કાયમી શિક્ષક.